નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે ચર્ચા કરવી છે જે રોગચાળો વકર્યો છે શહેરમાં તેની પર વાત કરવી છે। અમદાવાદ શહેરમાં રોગચાળાને લઈને આંકડાઓ હવે વધ્યા છે। જેમ જેમ ચોમાસું વધ્યું છે અને જેમ ભારે વરસાદ નોંધાયો છે છેલ્લા દિવસોમાં, તેને લઈને મચ્છરજન્ય રોગચાળાનો ક્યાંક આંકડો વધ્યો છે। જો વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયું એટલે કે 7 દિવસની અંદર 15,000 જેટલા કેસ નોંધાયા છે। ઓપીડીની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। આ ચિંતાજનક બાબત છે અને તેની પર આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પાર્થિવભાઈ પટેલ કે જેઓ એમડી ફિઝિશિયન છે અને ડોક્ટર રજનીબેન સોની કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે રીતે અત્યારે આ ચિંતાજનક આંકડા વધી રહ્યા છે, મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, તે સમગ્ર બાબતે કઈ કઈ રીતે તકેદારી રાખવી, કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? પાર્થિવભાઈ, આપથી શરૂઆત કરીએ। મચ્છરજન્ય બીમારીઓ છે એ આ સિઝનની અંદર પરાકાષ્ઠાએ પહોંચે છે। ખાસ કરીને જ્યારે ગેપ પડતો હોય વરસાદ, ભારે વરસાદ પછી થોડા દિવસ ત્યારે, કારણ કે મચ્છરના જે બી એના પોરા છે એમાંથી મચ્છરનું સ્વરૂપ બને અને ટ્રાન્સમિશન જે વધે એમાં અમુક દિવસોની સાયકલ ચાલતી હોય, તો એ અત્યારે એની પીક ઉપર હોય છે। બીજું, મચ્છરની અંદર જે વાયરસ કે જે જંતુ છે કે જે મચ્છર દ્વારા ટ્રાન્સમિટ થાય છે, એ વાયરસનું પોતાનું મલ્ટિપ્લિકેશન છે એ આ પ્રકારના એટમોસ્ફિયરની અંદર વધારે તેજીથી થતું હોય છે। એટલે આ સિઝનની અંદર મચ્છરજન્ય બીમારીઓનો વ્યાપ વધી જતો હોય છે। અને ખાસ કરીને મચ્છરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા આ બે છે એ વધારે કોમનલી જોવા મળે છે। અને ચિકનગુનિયા તથા અન્ય અમુક રેર વાયરસ હોય છે કે જે આ સિઝનની અંદર વધારે જોવા મળે છે। જી રજનીબેન, આપની પહેલી પ્રતિક્રિયા। हाँ जी। આપણે ચિકનગુનિયા, મલેરિયા, ટાઇફોઇડ બધું વોમિટિંગ સેન્સેશન હોય છે અને આમાં તમને બીમારી થાય આના પહેલા તમારે સાવચેતી રાખવી પડે। અને એમાં ઇન્ફેક્શન, આંખોના પણ ઘણા બધા રોગ થતા હોય છે, સ્ટમક ઇન્ફેક્શન થતા હોય છે। અને આમાં અમારે સૌથી વધારે ઘણી બધી વાતો છે તે ધ્યાનમાં રાખવાની છે। તો આમાં હું કહું, સૌથી પહેલા આપણે ખાવાનું બરાબર કરી દેવું જોઈએ અને પાસે જે પાણી હોય, પ્લાન્ટ હોય, એ પણ આપણે સાવચેતીને પાણી ઓછું કરી દેવાનું, ઉકાળેલું જ પાણી પીવાનું કે પછી ફિલ્ટર પાણી હોય એ જ પીવાનું। ફૂલ સ્લીવના કપડાં પહેરવાના કે પેન્ટ હોય। બહારથી આવીએ ત્યારે આપણે શૂઝ જરા પણ ભીના હોય તો આપણે તરત એને ડ્રાય કરવાના કે ધોવાના। પગ જરા પણ ભીના હોય, આપણે હલકું વરસાદ થતી હોય તો થોડાક વાળ ભીના થાય, કપડાં થોડાક આમ ભીના થતા હોય તો આપણે ચલાવી લઈએ છીએ। તો આવી રીતે એ ના થવું જોઈએ કે તમારા શૂઝ કે ચપ્પલ, તમારા પગ બધા ધોઈને ડ્રાય કરીને પછી તમારે ઘરમાં તમારે બિસ્તર કે તમારા જગ્યા ઉપર બેસવું જોઈએ। તો આનાથી તમે બચી શકો છો। અને થઈ ગયા પછી પણ ઘણી બધી વાતો છે કે તમે શું ખાઈ શકો, ઉકાળા તમે લઈ શકો, જેમ કે અશ્વગંધા છે, પછી લક્ષ્મી વિલાસ રસ છે। તમને ડેન્ગ્યુ કે ચિકનગુનિયા હોય તો તમારું પિત્ત અને કાફ અનબેલેન્સ થાય છે। અને પછી તમારે જો મલેરિયા હોય તો તમારે પિત્ત અને કફ, વાત અને કફ આવી રીતે ડિસ્ટર્બ થતું હોય છે અને વિષમ જ્વર કહેવાય છે આયુર્વેદમાં। એટલે તાવ કોઈ દિવસ તમારું વધે અને ઓછું પણ થાય, પરસેવો થાય, વોમિટિંગ થાય, તો આવી એમરજન્સી થઈ જાય તો તમારે ડોક્ટરની પાસે જવું જોઈએ। ઘરના ઉપાય તમારે ના કરવા જોઈએ, મને કેવું છે। જી, આગળ વાત કરીએ પાર્થિવભાઈ। અત્યારે ક્યાંક જે ભારે વરસાદ નોંધાયો છે, આ વખતે રાજ્યમાં 100%થી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેના કારણે ઘણા એવા વિસ્તારોમાં રોગચાળો ફાટી પણ નીકળે તેવી પણ શક્યતાઓ છે। અને ક્યાંક ક્યાંક જ્યાં ખાસ કરીને જ્યાં પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તેની વધારે શક્યતા છે। હવે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાય તે બાબતનું ધ્યાન દેવું જોઈએ કે પાણી ન ભરાય અને ઘરની આસપાસ તો ખાસ કે ઘરમાં કોઈ છોડવા હોય કે પછી કોઈ એવા જે પ્લાસ્ટિકના કોઈ ડબ્બા હોય કે કંઈ પણ હોય કે જ્યાં ગંદુ પાણી ભરાયેલું રહે વરસાદનું, તેની બાબતનું ખાસ ધ્યાન દેવું જોઈએ। તેને લઈને શું કહેવું છે? સાચી વાત છે। બંધિયાર પાણીની અંદર મચ્છર છે એનો ઉપદ્રવ વધારે થતો હોય છે અને એ હજારોની સંખ્યામાં એના એગ્સ એમાં મૂકતા હોય છે અને એક સાથે એક્સપોનેન્શિયલી મચ્છરનો ઉપદ્રવ આ સિઝનમાં થતો હોય છે। વરસાદ આવીને ચાલ્યો જાય પછી જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય છે
કે જેમાંથી પાણીનો નિકાલ નથી થતો ત્યાં આવી રીતે થાય છે. એમાં જે ગંદકી વાળું પાણી હોય છે કે જેની અંદર કચરો, માટી અથવા અન્ય કોઈ ગંદકી છે મિક્સ થયેલી છે, એની અંદર મેલેરિયાનું ટ્રાન્સમિશન કરવા વાળું જે મચ્છર છે ક્યુલેક્સ, એનો ભરાવો થતો હોય છે, ઉપદ્રવ થતો હોય છે. અને અમુક ચોખ્ખું પાણી હોવા છતાં પાણીનો ટાંકો છે, ડબ્બાઓ છે કે એવા અમુક સોર્સિસ હોય છે કે જ્યાં ચોખ્ખું પાણી બંધિયાર રીતે જમા થાય છે, ત્યાં એડિસ નામના મચ્છરનો ઉપદ્રવ થાય છે કે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ફેલાવો કરતું હોય છે. તો આવી રીતે જ્યારે ખૂબ ભારે વરસાદ થયો હોય અથવા વરસાદની સિઝનમાં વરસાદ ગયા પછી પાણીનો ભરાવો થતો હોય, તો સૌથી પહેલું કામ તો પાણીનો નિકાલ થાય એ આપણે ખાસ જોવું જોઈએ. આપણી આસપાસની જગ્યાઓમાં, ફૂટપાથ ઉપર, રસ્તાઓ ઉપર, બિલ્ડિંગના કમ્પાર્ટમેન્ટમાં, ફળિયામાં, આંગણમાં કોઈ બી જગ્યાએ પાણીનો જમાવો થતો હોય તો તાત્કાલિક એની સફાઈ અને નિકાલ કરવો જોઈએ. જંતુનાશક દવાઓ મચ્છરની હોય છે એનો છંટકાવ કરાવવો જોઈએ. અને જે જગ્યાએ બાય ડિફોલ્ટ કમ્પલસરી પાણી રાખવું જ પડે એવું છે, દાખલા તરીકે એર કુલર છે, પાણીના કુંડાઓ છે, ક્યારાઓ છે, ફાઉન્ટન્સ છે, આ બધી જગ્યાએ પાણીનો એ ચેન્જીસ કરવો પડે. દર 5-7 દિવસે એને ચેન્જ કરી નાખવું જોઈએ, જેથી કરીને એ પાણીમાં સેમ જગ્યાએ ફરી વખત મચ્છરનો ઉપદ્રવ ન થાય. બીજું, મચ્છરને આપણને કરડતા અટકાવવા માટે પર્સનલ પ્રોટેક્શન માટેના ઉપાયો કરવા જોઈએ કે જેની અંદર આખી બાઈના કપડાં પહેરવા, મોસ્કિલો રિપેલન્ટ ક્રીમ વગેરેનો યુઝ કરીને બાળકોને રમવા માટે મોકલવા, ઘરની અંદર સવારના ભાગે અને સાંજના મધ્યાહન પછીના મળસના સમયે વગેરે જ્યારે મચ્છર છે ઘરની અંદર અને એના કરડવાનો સમય વધારે હોય ત્યારે બારી બારણાને પેક કરી દેવા, મચ્છર માટેના લિક્વિડ્સ કે એની અગરબત્તી વગેરેનો ઉપયોગ કરવો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો વગેરે વસ્તુઓનું ખાસ કાળજી રાખવી જોઈએ. એવી જગ્યાઓ હોય છે કે જ્યાં આપણે માણસને મતલબ કે સુવાની પથારી છે, બેડરૂમ છે, ટોયલેટ છે, વોશરૂમ છે, આ બધી જગ્યાએ મચ્છરો છે ખૂબ વધારે અંધારામાં અને ઠંડી જગ્યામાં વધારે જોવા મળતા હોય છે. તો ત્યાં દિવસમાં એકાદ વખત મચ્છર માટેનો સ્પ્રે છાંટીને એનો નિકાલ કરવો જોઈએ. એટલે આ બધા ઉપાયો કરવાથી આપણે મચ્છરજન્ય રોગચાળાને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. કોર્પોરેશન અને સરકારના લોકો છે એ કોઈ પણ એક જગ્યાએ કેસ નોંધાય તો તેની ફેમિલીના સભ્યોને સ્ક્રીનિંગ કરે છે, તેના રહેણાંકની અને કામ કરવાની જગ્યાની આસપાસ મચ્છરનો સ્ત્રોત શોધે છે અને ત્યાં મચ્છરને બ્રીડિંગના જગ્યાઓ જોવા મળે તો એનો નિકાલ કરાવે છે, અને કોઈ ગંદકી કરતું હોય તો તેને દંડ પણ કરતા હોય છે. તો આને લીધે રોગચાળાનો જલ્દીથી કંટ્રોલ આપણે કરી શકતા હોઈએ છીએ. જી, આગળ વાત કરીએ રજનીબેન, અત્યારના સમયમાં ક્યાંક જે વરસાદ નોંધાતો હશે, સોસાયટી અને ઘરો સુધી પણ પાણી ભરાઈ જતા હશે, જે સમસ્યા ઊભી થતી હશે, બાળકોમાં પણ ખાસ શરદી, તાવ, ઉધરસના જે કેસ વધી રહ્યા છે, તે એક ચિંતાજનક બાબત સામે આવી રહી છે. તેની સામે માતા પિતા કઈ રીતે ધ્યાન આપી શકે? જરૂર તમને બતાવી દઉં કે માતા પિતાને સૌથી વધારે જિમ્મેદારી માતા પિતાની જ છે એકચ્યુઅલી. કારણ કે છોકરાઓને ખબર ના પડે, બહારથી આવતા તરત તમારે પહેલા તો એમના હાથ અને પગ ધોવા પડે, એમના કપડાં તમારે ચેન્જ કરી દે, કાં તો શાવર લેવાનું કેવું જોઈએ. અને લીમડાના પાણીથી તમે એમને શાવર કરવો, એટલે લીમડાનું પાણી ઉકાળી અને પછી એનાથી પછી તમારી પાસે ટાઈમ ના હોય પેરેન્ટ્સ પાસે તો લીમડાની ચટણી જેવી બનાવીને તમે ફ્રીજમાં મૂકી દો અને એ ચટણીથી તમે એમને મસાજ કરીને તમને એમને નવડાવવાનું છે, તો આખા સ્કિન પર એમનું ક્લીન થઈ જશે એવું છે. અને ફૂલ બાયાના જેમ ડોક્ટર સાહેબે કીધું કપડાં પહેરવાના એ પણ બહુ જરૂરી છે. અને હું કહીશ ક્રીમ જે ઓડોમોસ છે, ઘણી બધી બ્રાન્ડ છે પણ હું એમનો નથી કહેતી, પણ હું કહું જ્યાં સુધી નેચરલ તમારી પાસે પ્રોડક્ટ યુઝ કરો સારું છે. આપણે પેલી રિફિલ હોય છે કોઇલ જે આપણે યુઝ કરતા હોય છે મસ્કીટો કિલર માટે, આમાં તમારે પેલું લિક્વિડ કાઢી દેવાનું અને નીમ ઓઇલ ભરી દેવાનું એની અંદર, અને એ તમે પ્લગ કરશો તો લીમડાની થોડીક સ્મેલ આવશે અને એમાંથી નેચરલ તમને મચ્છર નહીં કરડે. અને હાથ પગ ઉપર નીમ તેલ તમે લગાવી દો એ પણ સારું. અને આ પણ ના હોય તો લીમડાના પાવડર સૂકવી અને એને જેમ કપૂરનો ધૂપ આપણે કરીએ એ પણ તમે કરી શકો છો. કાં તો પછી લીમડાનો પાવડર માર્કેટમાં અવેલેબલ છે જ, જો તમારી પાસે ના હોય તો એ પાવડર તમે કપૂર ધૂપ કરો એવી રીતે એનું ધૂપ કરો, એટલે નેચરલ છે. તો તમારા શ્વાસમાં જશે તો એ વધારે સારું રહેશે, તમને કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. એટલે છોકરાઓને ખાવા પીવાનું પણ તમારે ત્યાં જિંજર છે, જિંજર હની મિક્સ તમારે એમને છોકરાઓ ના ખાઈ શકે એટલે અદરકનો જ્યુસ તમારે કાઢવાનું અને એની અંદર ઇક્વલ ક્વોન્ટિટી તમારે હની મિક્સ કરવાનું
અને 1 ચમચ તમારે સવારે અને 1 ચમચ સાંજે તમે આપી શકો એમને ખાવા માટે. અને ગિલોય એટલે ગુડુચી કહેવાય, એનું તમે ક્વાથ આપી શકો. હું તમને સરસ એક કાઢો બનાવવાનું બતાવી દઉં છું બધાના પેરેન્ટ્સના માટે. એ આપણે મોટા બી પી શકીએ, નાના પણ. નાનાને છોકરાઓને અડધી ક્વોન્ટિટી આપવાની અને આપણે ફૂલ લઈ શકીએ. જેમ કે 3 કપ પાણી લેવાનું અને આમાં તમારે ગિલોય 1 ચમચ નાખવાનો અને ટુકડો હોય તો તમારી પાસે ફ્રેશ લાકડું હોય તો સૌથી સરસ 1-1.5 ઇંચ જેટલું લઈ લેવાનું. અને જિંજર, કાળા મરી, લવિંગ, દાલચીની, પછી આમાં તમારે સૌથી વધારે હું મેડિસિનનું નામ નહીં કહી શકું કારણ કે બધા વાત પિત્ત જોવું પડે. કારણ કે મેડિસિન વધારે નાખીશું તો પછી એમાં કંઈક ડિસ્ટર્બ થઈ જશે એનું વાત પિત્ત કફ. પપૈયાના પાન તમે નાખી શકો, પણ પપૈયાના પાન તમે મોટા હોય તો પી શકે, અધરવાઇઝ એ કડવું થઈ જશે કાઢો. એટલે નાના છોકરાઓને આપવાનું હોય તો પપૈયાનો જ્યુસ ચેન્જ કરી તમે એનો પ્લેન રસ કાઢો અને 1 ચમચી એમને જેમ તેમ કરીને હની નાખીને કે શુગર કે ગોળ સાથે એમને પીવડાવી શકો છો. આ કાઢો 3 કપ છે એટલે 1.5 કપ રહે ત્યાં સુધી તમારે ઉકાળવાનું. શુગર કે જેગરી કશું જ એડ કરવાનું નથી. અને એને તમે 1.5 કપ રહ્યા પછી ખાધા પછી તમારે મોટાને 1.5 કપ આખું પી લેવાનું છે. સાંજે એવી રીતે જુદું બનાવવાનું અને નાના છે તો અડધો કપ એમને આપવાનું. આ તમારે સૌથી સારું બેસ્ટ છોકરાઓ માટે છે. ઓકે, આગળ વાત કરીએ. પાર્થિવભાઈ, અત્યારના સમયમાં ક્યાંક જે વૃદ્ધો હોય છે તેમનામાં અશક્તિ આ બધા રોગચાળાના કારણે જલ્દી આવી જતી હોય છે, કેમ કે ઉંમર પણ છે અને આવા કોઈ રોગે જકડી લીધા હોય તો વધારે તે લોકો હેરાન થતા હોય છે. તો વૃદ્ધો કઈ રીતે આ બાબતનું ધ્યાન આપી શકે? વૃદ્ધોને મેં સમજાવ્યું એમ કે એ લોકો સ્થિર હોય છે, ઓછા એક્ટિવ હોય છે, તો એમને મચ્છર ઝડપથી કરડી શકે. એ લોકોની ઇમ્યુનિટી ઓછી હોય તો એને ઇન્ફેક્શન્સ જે એકબીજા દર્દીમાંથી વાયરસના હોય જલ્દી લાગી શકે. અને એમની ઇમ્યુનિટી ઓછી હોય તો ખોરાક દ્વારા, પાણી દ્વારા ફેલાતી બીમારીઓ પણ ઝડપથી એમને ઇન્ફેક્શન લગાડી શકે. તો એમણે ખાસ આ ખોરાક, પાણીની અને હવાની ચોખ્ખાઈ ઉપર ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને બીમારી થતી જ રોકી શકાય. બાય ચાન્સ જો તેઓ કોઈ બીમાર પડે છે આ સિઝનમાં તો તાત્કાલિક એમના બ્લડ ટેસ્ટ છે કરાવવા જોઈએ, કારણ કે એ લોકોને બહારની ફરિયાદ આવવામાં થોડું વાર લાગતી હોય છે. ઘણી વખત એવું હોય છે કે ભાઈ બીમારી એને ચાલુ થઈ જવા છતાં 2 દિવસ, 4 દિવસ સુધી એમને જજમેન્ટ નથી આવતું હતું કે એમને ખરેખર બીમારી થઈ ગઈ છે. એને તાવ બીજા દર્દીની જેટલો ફૂલ નહીં આવશે. એ લોકોના સિમ્ટમ્સ છે થોડાક આપણને મિસગાઈડ કરે એ ટાઈપના હોઈ શકે. એટલે જ્યારે બી કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એ પોતાની તબિયત સારી નથી એવું કે તો એને ચોક્કસ ડોક્ટર પાસે તપાસ માટે તાત્કાલિક લઈ જવા જોઈએ. એમને ઘરે બેઠા કોઈ જ સામાન્ય ઉપચાર કરવો જોઈએ નહીં. અને રિપોર્ટ અનુસાર જરૂર મુજબ ડોક્ટર એની સારવાર કરે ત્યારે વૃદ્ધ લોકોને એને હોય બીજી કોઈ બીમારીઓ તો એને ધ્યાનમાં રાખીને દરેક ઈલાજ થશે. એને કિડની, હાર્ટ વગેરે, ડાયાબિટીસ વગેરેને કાળજી રાખીને એનો ઈલાજ કરાવવાનો થશે. એને રૂટીન દરેક દર્દીઓનો થતો બધો જ ઈલાજ સીધો લાગુ નહીં પડશે. દાખલા તરીકે સિમ્પલ વાયરલ તાવની અંદર પેરાસિટામોલ ટેબ્લેટ છે વૃદ્ધોને આપી શકાશે. જ્યારે બીજી બધી દુખાવા અને તાવની નિમેસ્યુલાઇડ વગેરે દવાઓ છે એ વૃદ્ધોને આપી શકાશે નહીં. તો ખાસ એ ડોક્ટરના સલાહ સંપર્કમાં રહીને જ ઈલાજ કરવો જોઈએ. પાર્થિવભાઈ, અત્યારના સમયમાં ક્યાંક જે આ બધા રોગ ફેલાઈ રહ્યા છે, ચેપી રોગનું પણ ઘણું એવું અત્યારે ડર લોકોમાં છે, કેમ કે શરદી, ખાંસી, ઉધરસ ઘણા એવા છે જે ચેપ લાગવાથી પણ થઈ શકે છે. તો ચેપ ન લાગે અને આ બધી વસ્તુઓથી બચી શકાય તેની માટે કઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ? આપણે જાણીએ છીએ કે ચેપ છે એ કોઈ એક વેક્ટર દ્વારા ફેલાતો હોય છે. મતલબ કે એક વ્યક્તિના શરીરમાં જંતુ છે, એમાંથી બીજા વ્યક્તિના શરીરમાં જંતુ જશે અને એને એનો ચેપ લાગશે. તો એની વચ્ચેનું જે માધ્યમ છે એ એને આપણે રોકવા માટેનું કામ કરવા માટેનું એક પોઈન્ટ છે. એમાં જે વાયરસ શરદી ખાંસીના હોય છે એ હવાથી, હવાના સંપર્કથી ફેલાય છે. કોઈ વ્યક્તિએ છીંક ખાધી, ખાંસી ખાધી તો એનો જંતુ છે એ વાતાવરણમાં ગયો, એ શ્વાસ બીજામાં ગયો. એને ખાધેલા જંતુ છે સપાટી ઉપર પડ્યા છે, એના હાથ એને ટચ થયા છે, એનો નેપકિન, ચાદર, ટુવાલ, ઓશીકું, હેન્ડલ છે, ડોર હેન્ડલ, વસ્તુ, ઓબ્જેક્ટ એનો ઉપયોગ કરશે અને બીજાના હાથ ટચ થશે તો એ રીતે ફેલાશે. તો કોઈ વ્યક્તિ બીમાર છે એમાંથી ચેપ થતો રોકવો છે તો સૌથી પહેલા બીમાર વ્યક્તિને પોતાના રૂમમાં આઇસોલેટ થવું જોઈએ. એને સમાજ સાથેનો સંપર્ક તોડવો જોઈએ. આપણે ત્યાં એવું હોય છે કે ભાઈ વર્કિંગ પ્રોફેશનલ લોકો છે પોતાના કામકાજના જગ્યા ઉપર જશે અને ત્યાં જાહેરમાં છીંક ખાશે અથવા બધી જગ્યાએ ટચ કરશે તો કામકાજના સ્થળે પણ એ રોગ ફેલાશે.
તો આપણે પ્રિકોશન્સ ચેપી રોગ રોકવા માટેનું જે હવાથી ફેલાય છે એના માટે માસ્ક પહેરવું, સાબુએથી હાથ ધોવા જોઈએ અને આપણે સમાજ સાથેનો સંપર્ક બને એટલો ટાળી અને પોતાની જાતને આઇસોલેટ કરવું જોઈએ. સેમ રીતે પાણીથી જે જંતુ ફેલાય છે એ બી ચેપ જ છે. એ પાણી દ્વારા ફેલાતો ચેપ છે. ઝાડા ઉલટી છે કે ટાઈફોઇડ છે એ પાણી અને ગંદા ખોરાકથી ફેલાય છે. તો એની અંદર પાણીમાં સ્વચ્છતા રાખવી જોઈએ કે પીવાના પાણીનો સ્ત્રોત છે એ ગંદકી વાળો ન હોવો જોઈએ, ટાંકાની સફાઈ થઈ ગયેલી હોવી જોઈએ, પાણી ફિલ્ટર કરેલું વાપરવું જોઈએ, શાકભાજી સરખા ધોઈને વાપરવા જોઈએ, ઉગાડો વાસી ખોરાક થોડો ટાઈમ સુધી રાંધાયા પછી પડ્યો રહેલો ખોરાક ટાળવો જોઈએ જેથી કરીને એ ચેપ ન લાગે. અને મચ્છરજન્ય ચેપ રોકવા માટે પણ મેં સમજાવ્યું એ રીતે મચ્છર બાબતની તકેદારી રાખવી જોઈએ. જી રજનીબેન, અત્યારે જે મેં એમને પ્રશ્ન પૂછ્યો છે અત્યારે પાર્થિવભાઈને, તમને પણ આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે ચેપી રોગો ફેલાતા હોય છે અને ખાસ કરીને બાળકોમાં આપણે જોયું હોય છે કે ખાંસી ખાતા હોય છે, છીંક ખાતા હોય છે ત્યારે ન તો એ રૂમાલ રાખે કે ડાયરેક્ટ એ છીંકને ખાંસી ખાઈ લેતા હોય છે અને તેના કારણે આ બીજા લોકોમાં પણ ચેપ લાગવાની સંભાવના રહેલી છે. તો આયુર્વેદ શું કહે છે એને લઈને, કઈ રીતે બચાવ કરવો? એના માટે જરૂરથી હું કહીશ કે આયુર્વેદમાં ઘણું સારું છે, પણ નેચરલી આપણે જોતા હોઈએ છીએ આપણે નાના બાળકોમાં અને જેમ ડૉક્ટર સાહેબ કીધું કે ઓલ્ડ એજમાં પણ વધારે ચેપ લાગતા હોય છે. તમારે શું કરવાનું છે, કોઈ બહાર આપણે નીકળીએ તો માસ્ક પહેરવું જોઈએ કે પછી ઇન્હેલર તમારે એવી રીતે કપૂરનો કંઈક અજમાનો અર્ક હોય કે આવી રીતે તમારે માસ્ક ઉપર લગાવી કાં પછી હેન્કી પર લગાવી અને આમ તમે રાખી શકો. કોઈ છીંક તમારી બાજુમાં લેતા હોય કે તમને ખબર નથી એમને ફીવર છે કે નહીં, એમને ઇન્ફેક્ટેડ છે કે નહીં, પર આપણે સાવચેતી રાખવી જોઈએ. અને પછી બહાર જરાક બી તમે નીકળો તો તમારે ગાડી હોય તો બધા કાચ બંધ કરીને એસી ઉપર, જો ટુ વ્હીલર ઉપર તમે જતા હોય તો તમારે એવી રીતે જઈને પાછા આવીને તમારે શાવર લેવું જોઈએ. જેમ મેં કીધું ગરમ કાઢો પીવો જોઈએ ઘરમાં આવતા જ, અને છોકરાઓને કે મોટા હોય. જો તાવ હોય તો મને એવું લાગે છે કે સ્કૂલ હોય કે ઓફિસ હોય કે ના જવું જોઈએ. જેમ કે ડૉક્ટર સાહેબ કીધું આઇસોલેટ થવું જોઈએ તો એ બરાબર છે કે આપણા લીધે પણ બીજાને કોઈને તકલીફ ના પડે. કારણ કે આમાં બોડી પેઇન બહુ સખત થતું હોય છે અને પછી પ્લેટલેટ કાઉન્ટ પણ ઓછા થઈ જાય તો એને પછી બહુ ઘણી બધી તકલીફો એડમિટ કર્યા પછી કરવી પડે છે. તો પછી આના કરતા છોકરાઓને વધારે તકલીફ ના પડે આના માટે ખાવાનું ધ્યાન રાખો, કાઢા ગરમ પીવડાવો, તો પછી માસ્કનો ઉપયોગ કરો, નહાવાનું કરો, હાથ એમના વારે ઘડીએ ધોવાનું એમને રાખો. જેમ મેં બતાવ્યું તમને તુલસી છે, ગિલોય છે, જિંજર છે, કાળા મરી, લવિંગ, આનો ઉકાળો તમે 2 ટાઈમ પીવડાવો. હા, આવી રીતે આપણે કરી શકાય છે. જેમ તમે ઉકાળાની વાત કરી, ક્યાંક અત્યારે જે રોગચાળો ફાટી નીકળતો હશે ત્યાં પાણીમાં પણ ઘણા એવા જે જંતુઓ હોય છે નાના નાના જે નરી આંખે ન દેખાતા હોય, તો તેની માટે ગરમ પાણી પીવાનું પણ એટલું જ મહત્વ છે. તેને લઈને શું કહેશો? હા શ્યોર, ગરમ પાણી પીવું જોઈએ. જેમ ગરમ કરીને ઠંડુ કરીને પીવું જી જોઈએ. ઉકાળેલું. હા, જો આપણે આ પણ ના કરી શકાય, આપણી પાસે ટાઈમ નથી, પેરેન્ટ્સ પણ એવું છે, છોકરાઓ નથી માનતા અને મોટા પણ એવું તરસ લાગતી હોય તરત આપણે પી લઈએ હોય છે. તો તમારે શું કરવાનું, એક 10 લીટર કે 5 લીટરનું તમારે આવું એક કેન લેવાનું પાણીનું અને એની અંદર તમારે થોડીક ફટકડી નાખવી અને એક ચાંદીનો ગ્લાસ કે ચાંદીનો કોઈન હું તમને કહીશ, એ તમારો એન્ટીબેક્ટેરિયલ છે. તો તમારા જે વિષાણુ હોય, વિષાકત હોય એ બધા એમાં મરી જતા હોય છે. તો એ તમારે પાણીમાં નાખી દઉં, થોડું કોપર નાખી દઉં, કોઈન હોય કે પછી વાયર હોય તો તમારે શુદ્ધ કરીને ગરમ કરીને અને સાફ કરીને પછી તમે એમને નાખી શકો. એમને એમ પાણીમાં ના નાખી શકો. અને થોડું હળદરની ગાંઠ હોય જે ફ્રેશ સૂકી મળે છે અને એ તમારે પાણીમાં નાખવી જોઈએ અને પછી આખી રાતે મૂકી રાખવાનું અને સવારેથી તમારે આખો દિવસ એ જ પાણી પીવાનું. જો તમે ઉકાળી ના શકતા હોય અને ફિલ્ટર પણ ના હોય, એવા ઘણા બધા લોકો હોય છે કે એવી વ્યવસ્થા બધા પાસે નથી હોતી કે આપણે બહાર જઈએ તો પણ આપણી પાસે વ્યવસ્થા ના હોય, તો આપણું આવી રીતે પાણીનું બોટલ આપણે ભરીને રાખીએ અને એ જ પાણી આપણે પીએ. અને આસપાસના પાણીમાં બહુ માઈક્રો તમે જોશો ને તો તમને જીવ દેખાશે. જી. બધા પાણીમાં જીવ હોય જ છે. તો આના કરતા હું ફટકડી વાળું એ પાણી કહું છું એ બરાબર છે. કાં પછી તમારી પાસે એક આવડી બોટલ બનાવીને રાખવાની, એ બધું વસ્તુ નાખીને તમારા પાણીની એક બોટલ બનાવી રાખવાની અને જે એ પાણી પીવાનું આપે કે આપણે કંઈ લેવાનું હોય કે આપણે ગયા હોય પાણી ભેગું હોય, તમારે એ પાણીના ટીપા તમારે એ પાણીની અંદર નાખી દેવાની. તો એ બધા જીવ મરી જતા હોય છે ને અમારી પાસે વધારે એક ના થાય અને મચ્છર વધારે ના થાય.
આનાથી. અને લીમડાનું પાણી પણ ધી બેસ્ટ છે. લીમડાનું પાણી તમે રાખી શકો છો. એ પણ જ્યાં ડ્રાય વરસાદ ગયા પછી જ્યારે ડ્રાય થતા હોય એમાં ફૂગ આવતી હોય, ગ્રીન લીલા પડી જતા હોય છે, હે ને, ત્યારે વધારે એમાં મચ્છર અને જીવ ઉત્પન્ન થતા હોય છે. તો આમાં તમારે વધારે સ્પ્રે કરવાનું રાખવાનું. આ જ પાણીનો સ્પ્રે કરો કે કપૂરનો, ફટકડીનો સ્પ્રે તમે કરી શકો. આવી રીતે તુલસી હોય ને એ પાણી તમે અર્ક લઈ લો. તુલસીનો અર્ક પણ રેડી મળે છે. તમે એ પણ લઈને પાણીમાં નાખીને તમે પી શકો, કે બધી જગ્યાએ પાણીમાં નાખીને એનો સ્પ્રે તમે કરી શકો છો. જી, એવું છે. આગળ વાત કરીએ પાર્થિવભાઈ, તાવ, ખાંસી, શરદી એવા જે રોગો થતા હોય છે અને આ રોગો આગળ જઈને ક્યાંક મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોમાં એ પરિણમતા હોય છે. તો આમાં કઈ રીતે સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખવું, કે ખાણીપીણી ખાસ કરીને, કેમ કે જે ખોરાક લેવો હોય છે આવા સમયે ખોરાકની પણ એટલી જ જરૂર પડતી હોય છે શરીરમાં, તો રોગ સામે રક્ષણ મળે તેની માટે કેવો ખોરાક લેવો જોઈએ? જુઓ, તંદુરસ્તી જાળવવા માટે થઈ અને 3-4 પેરામીટર્સ છે કે જે તમને બીમાર પડતા અટકાવી શકે. એક જી છે ખોરાક પાણીની ચોખ્ખાઈ, કે જે આપણે હમણાં ડિસ્કસ કરી. બીજું જી છે કે રાત્રે વહેલા સૂવું, ઉજાગરા ન કરવા. અને ત્રીજું છે કે રોજ થોડા યોગાસન અને એક્સરસાઇઝની ટેવ રાખવી. આવું કરવાથી આપણી સામે જંતુ આવશે, અથવા આપણને એ જંતુ આપણા શરીરની અંદર સંપર્કમાં આવશે છતાં બી આપણે બીમાર ન પડીએ એવું બને, આપણી સારી ઇમ્યુનિટીના લીધે. તો એક બીમાર પડતા થતા રોકવા માટે થઈને આપણે આ 3 જગ્યાએ ખાસ કાળજી રાખવી જોઈએ, એટલે જેથી કરીને આપણે બીમાર જ ન પડીએ. પછી બીજો મુદ્દો એવું કહીશ કે આપણે જયારે બીમાર પડ્યા છીએ, આપણને કઈ તાવ આવ્યો છે કે શરીરમાં બીજી કોઈ ફરિયાદ થાય છે, તો જે વાયરસને રિલેટેડ તાવ છે એ જંતુ અલગ છે. કે કોઈ જી વ્યક્તિને શરદી ખાંસીનો તાવ થયેલો છે તો એમાંથી કોઈને મેલેરિયા થઈ જશે કે ડેન્ગ્યુ થઈ જશે એવું નથી. એ શરદી ખાંસીના તાવ વાળા વ્યક્તિને સાથે સાથે મચ્છર કરડે તો જ એ મેલેરિયા કે ડેન્ગ્યુ થશે. એટલે મચ્છરથી થતી બીમારી છે એ મેલેરિયા અને ડેન્ગ્યુ એ મચ્છરથી જ થશે. એવું નથી હોતું કે આપણે બીમાર છીએ તો એ બીમારી વધીને મેલેરિયામાં કન્વર્ટ થશે. મેલેરિયાના જંતુ છે એને મારવા માટેની એન્ટી મેલેરિયલ મેડિસિન્સ છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે 48 કે 72 કલાકમાં સાજા થઈ જાય છે. પરંતુ મેલેરિયા પકડાય એમાં વાર લાગી જતી હોય છે. કારણ કે એમાં ઇન્ટરમિટન્ટ ફીવર હોય છે. શરૂઆતમાં એકાત્રે જ તાવ આવવો, ખૂબ તાવ આવે, અચાનક સારું થઈ જાય, જાણે કશું નથી એવું ફીલ થાય. એટલા માટે મેલેરિયાના નિદાન થવામાં ડીલે થતું હોય છે. ડેન્ગ્યુનું નિદાન થવામાં ડીલે એટલા માટે હોય છે કે શરૂઆતમાં સ્પેસિફિક ડેન્ગ્યુના ફીચર્સ દર્દી ઓળખી નથી શકતો. એને જી મિક્સ પિક્ચર લાગે છે, જે તમે કહ્યું એમ વાયરસના શરદી ખાંસી હા જેવું શરીરમાં તૂટ કળતર એવું ફીલ થતું હોય. ત્યારે પરફેક્ટલી ડેન્ગ્યુના લક્ષણો હજી ડેવલપ નથી થયા હોતા. પ્લસ શરૂઆતના 2 થી 3 દિવસ અને અમુક લોકોને 5-7 દિવસ સુધી બી બ્લડ ટેસ્ટની અંદર કણ ઘટવા વગેરે સીધું ચિત્ર દેખાતું નથી. અને ડેન્ગ્યુનો ટેસ્ટ જે હોય છે મોંઘો હોય છે, 1200 થી 1800 રૂપિયાનો ટેસ્ટ હોય છે. કે જે ટેસ્ટ સામાન્યતાઓમાં દરેક દર્દીને ડોક્ટર સીધો નહીં કરાવશે. એને જયારે લક્ષણો વધારે શ્યોર જણાશે અથવા તો બ્લડમાં કાઉન્ટ ઘટેલા જણાશે તો જ ટેસ્ટ કરશે. એટલા માટે દર્દીને જાણ થવામાં થોડો વિલંબ થતો હોય છે. પરંતુ જી એ વિલંબ થાય તો પણ દર્દીને જો ડોક્ટરના સંપર્કમાં હોય તો વાંધો નહીં આવશે. ડોક્ટર એને ઓળખી અને એનો ઈલાજ ટાઈમસર કરી દેશે. જી, આગળ વાત કરીએ રજનીબેન, અત્યારે જે રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે અને રોગ સામે રક્ષણ મેળવવા માટે જેમ મેં ખોરાકની વાત કરી પાર્થિવભાઈને, એમ આયુર્વેદ શું કહે છે? ખોરાકમાં કઈ કઈ ચીજ વસ્તુઓ જે આરોગવી જોઈએ જેનાથી રોગચાળાથી દૂર રહેવાય, અને ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ જે મળી રહે તેની માટે શું ખાવું જોઈએ? શ્યોર. આમાં તમારે ધ્યાન રાખવાનું એ છે કે સૌથી વધારે શું ખાવું જોઈએ. ખાવા પહેલા તમારે પોતાની ઇમ્યુનિટી વધારવી, જેમ એક્સરસાઇઝ છે, યોગા છે, પ્રાણાયામ જી છે, આની ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. અને પછી ડીપ બ્રિધિંગ ઓનલી. કશું જ ના કરી શકતા હોય તો ડીપ બ્રિધિંગ કરશો તો પણ તમારું ઓમકાર 11 ટાઈમ કરો તો પણ સારું રહે. અને ખાવામાં લાઈટ ખીચડી છે, દાળ છે. અને હું તમને એમ કહીશ કે મારું પર્સનલ મારા પેશન્ટ ઉપર મેં અનુભવ કર્યો છે. જ્યારે તાવ હોય છે કે ચડતું ઉતરતું હોય છે ત્યારે મેં ખાવાનું બધું જ એટલે કે અનાજ બધા જ બંધ કરી દઉં છું જી એમના. જી ઓનલી ફ્રૂટ અને વેજીિટેબલ ઉપર જ રાખું છું એમને. અને જે જી કાળા હોય કે પછી સૂપ હોય, વેજીિટેબલ સૂપ હોય કે જ્યુસ હોય, ઓરેન્જ જ્યુસ હોય, એ વધારે આપણે વિટામિન સી એમને આપીએ તો વધારે એમને જલ્દી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. જી અને પછી આમાં અમે જિંજર કીધું, ગાર્લિક છે, ગિલોય છે, તુલસી છે,
કાળા મરી છે, કારણ કે કાળા મરી પર તમને ઇમ્યુનિટી વધારે, જિંજર બી ઇમ્યુનિટી વધારે, દાલચીની છે બ્લડ સર્ક્યુલેશન, બ્લડને શુદ્ધ કરે, અને જી ઘણા બધા આવા. અને જ્યારે તાવ હોય છે તો અમારી ડેડ સેલ જે થતા હોય છે એ આપણા સેલ સાથે ફાઇટ કરતા હોય છે, એટલે આપણું બોડી છે ને એકદમ તૂટી, થોડું હિન્દી બોલવા જી જી ગુજરાતી જી છે એટલે થોડુંક આપણું બોડી છે રેસ્ટ માંગતું હોય છે, લાઈક. જી તો આપણે થોડાક રેસ્ટ કરવું જોઈએ. અને જી તાવ ઉતરી ગયા પછી પરસેવો થતો હોય છે, ત્યારે શું હા કરે છે કે પેશન્ટ પાણી પીતા હોય છે ઠંડુ, કે પછી ત્યારે વધારે ધ્યાન રાખવાનું હોય છે કે પરસેવો થતો હોય છે ત્યારે પહેલા તો તમારે પરસેવો પહોંચવાનું છે, પંખા નીચે કે એસી અંદર નહીં બેસવું, લાઈક તમારે ફેન હલકું 1-2 નંબર ઉપર રાખી તમે આવી રીતે રાખી શકો. અને પછી તમારી ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર જેટલું પાણી અને બોડી ટેમ્પરેચર જેટલું જ જી તમારે જી ખાવાનું ખાવું જોઈએ. જી. તો પાર્થિવભાઈ ને રજનીબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી. તો હાલ દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.